તો સુરતમાં તંત્રની બેદરકારીએ 2 વર્ષના બાળકનો ભોગ લીધો છે। સુરતના બરિયાવ વિસ્તારની ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક ગરકાવ થઈ ગયું હતું। ફાયર વિભાગ તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યું અને બાળકની શોધખોળ હાથ ધરી છે। ઘટનાને 6 કલાકથી વધુ સમય હોવા છતાં બાળકની કોઈ ભાડ મળી નથી। ફાયર વિભાગની જુદી જુદી ટીમો પણ શોધખોળ કરી રહી છે। તો તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે। ડ્રેનેજ લાઇન છે ત્યાં ઢાંકણા પર રોડ બનાવી દેવાયો છે, જેથી ગટરનું ઢાંકણું શોધવા આખો રોડ ખોદવાનો વારો આવ્યો। બાળક તેની માતા સાથે હતું અને બુધવારી બજારમાં ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। ઘટનાને પગલે બાળકના પરિવારમાં ચિંતા છે, તો સ્થાનિકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। મત લેવા નેતાઓ સોસાયટીઓમાં આંટા મારતા હતા, તે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘટનાના કલાકો સુધી પણ દેખાયા ન હતા। તો સુરતમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। વરિયાવ વિસ્તારનો આ બનાવ ખુલ્લી ગટરમાં 2 વર્ષના બાળકનો ગરકાવ થયો છે, જેમાં ગઈકાલ સાંજની આ ઘટના છે। હજુ સુધી ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘટના સ્થળે મુલાકાત લેવા પણ પહોંચ્યા નથી। ફાયર વિભાગની જુદી જુદી ટીમો પણ શોધખોળ કરી રહી છે। સુરતનો આ બનાવ સામે આવ્યો છે। ગટરની મેઇન લાઇન પર રોડ બની જતા ઢાંકણા શોધવા મથામણ ચાલી રહી છે। 5:45 पे फायर कंट्रोल रूम में कॉल मिला कि एक छोटा बच्चा 2 साल का यहाँ चैम्बर में गिर गया मैनहोल में, और इमीडिएट फायर ब्रिगेड की 3 गेट से गाड़ी आई और फिर सर्च किया एक एक मैनहोल जो खोल के आगे बढ़ते गए। अभी 4 मैनहोल खोल चुके हैं अभी, और सर्च की कार्रवाई चालू है, क्योंकि अभी कम से कम 5 से 6 फुट पानी है अंदर चैम्बर में। तो स्कूबा सेट और जो कैमरा है अंडर वाटर कैमरा और ब्रीदिंग apparatus इसकी मदद ली जा रही है। એવું કેવું છે કે અહીંયા બુધવારી ભરાય છે। બુધવારીમાં કે બૈરાવ કંઈ લેવા આવ્યા હોય તો બેનનો બાબો સાથે હતો, તો બસની નીચે ઢાંકણ ખુલ્લું હતું, એ બેનને ખબર નહીં। તો છોકરાએ આઈસ્ક્રીમનું વેન કરેલું, તો એની મમ્મી કે ચાલ કોકો લઈ દો, કોકો લઈ દીધો। પીતો તો પીને જલ્દી દોડવા ગયો તે ગાડીમાં પડી ગયો, ઢાંકણ ખુલ્લું હતું એના કારણથી।